તો વર્તમાન સમયમાં ડાયાબિટીસ રેટિનાપેથીના રોગનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને શરૂઆતના તબક્કે દર્દીને ખ્યાલ પણ નથી આવતો કે તેને આંખમાં ડાયાબિટીસ છે. સમય જતાં દ્રષ્ટિ ગુમાવી દેતો હોય છે અને ત્યારે ડાયાબિટીસવાળી વ્યક્તિ સમય રહેતા આંખનું ચેકઅપ કરાવે તે ખૂબ જરૂરી બની જાય છે. પરિણામે અમદાવાદની નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલને 14 વર્ષ પૂર્ણ થતાં ડાયાબિટીસ રેટિનાપેથીના દર્દીને અંધત્વ તરફ જતું રોકી દ્રષ્ટિ બચાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ₹5,000 ખર્ચે થતી ડાયાબિટીસ રેટિનાપેથીના દર્દીઓની આંખની તપાસ માત્ર ₹100ના ટોકન ચાર્જથી કરાશે. દર્દીએ ડાયાબિટીસનો રિપોર્ટ સાથે હોસ્પિટલમાં આવવાનું રહેશે. આખી ટીમ જે છે એ આના માટે જઈને જે છે એ આગળ વધી રહી છે કે અમે દરેક વ્યક્તિ જેમને ડાયાબિટીસ છે એ જો ડાયાબિટીસનો રિપોર્ટ લઈ અને અમારી પાસે આવે છે તો અમે માત્ર ₹100 એમનું ડાયાબિટીક રેટિનોપેથીનું આખું ચેકઅપ કરીશું, જેની નોર્મલ કિંમત લગભગ 5,000ની આજુબાજુ હોય છે. એ દરેક વ્યક્તિને જો એની તકલીફ હશે તો એને અમે એમના રિપોર્ટ્સ જે છે એમની સામે આપીશું કે એ સમજી શકે કે એમને આની ટ્રીટમેન્ટ જે છે કેમ કરાવવી જરૂરી છે. કારણ કે આ જેટલું સમયસર આનો ઈલાજ થશે એટલું જ જે છે ઇઝીલી જે છે એ કંટ્રોલ અમે કરી શકીશું. જો આ લેટ સ્ટેજમાં અમારી પાસે આવ્યા તો એવા હાઈ ચાન્સીસ છે કે જ્યાં આગળ અમે એમની દ્રષ્ટિ બચાવી નહીં શકીએ.